સુરતમાં પેટના દુખાવાના દર્દીનું તબીબોની ભૂલના કારણે મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે। ત્યારે સુરતની શેલ્બી અને નવસારીની આઈએનએસ પલ્સ હોસ્પિટલ સામે ગુનો નોંધવામાં આવ્યો છે। સુરતમાં પેટના દુખાવાના દર્દીનું તબીબોની ભૂલના કારણે મોત થયું હોવાનું સામે આવ્યું છે। ત્યારે પીડિત પરિવાર ન્યાય માટે કોર્ટ પહોંચ્યો હતો। સુરતની શેલ્બી અને નવસારીની આઈએનએસ પલ્સ હોસ્પિટલ સામે આરોપ લગાવવામાં આવ્યો છે કે પથરીના દર્દીના ઓપરેશનમાં ચૂક થઈ હોય તેવો આરોપ લગાવ્યો છે। ઓપરેશન બાદ ગેંગરીંગ થયું હતું અને ત્યારબાદ પગ કપાવવો પડ્યો હતો। ત્યારે દર્દી કૌશિકભાઈ અરવિંદ પટેલનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। ₹30 લાખથી વધુ ખર્ચ છતાં પણ પરિવારનો સભ્ય ન બચતા ₹70 લાખનું વળતર માંગવા માટે પરિવારજનો કોર્ટમાં પહોંચ્યા હતા। સુરત કન્ઝ્યુમર કોર્ટે આ અરજી મંજૂર કરી છે અને મૃતક કૌશિક એના પરિવાર માટે એકમાત્ર કમાણીનો સ્ત્રોત હતો। મૃતક એમઆર તરીકે નોકરી કરતા હતા। ત્યારે મૃતકની બહેને આ લડત શરૂ કરી છે અને 2 હોસ્પિટલ અને 4 ડોક્ટર સામે આરોપ લગાવવામાં આવ્યા છે। મારું નામ છે સોનલ પટેલ। હું નવસારીથી આવી છું। મારા ભાઈ કૌશિક પટેલના ડોક્ટરો દ્વારા જે ગંભીર બેદરકારી થઈ છે તેના માટે હું અહીંયા આપ સમક્ષ હાજર છું। આજે નવસારી ખાતે આઈએનએસ હોસ્પિટલમાં મારા ભાઈને પેટના દુખાવા સાથે અમે દાખલ થયા। ત્યાં જે નવસારી શેલ્બી હોસ્પિટલ ખાતે ડૉક્ટર જેની ગાંધી જે શેલ્બી હોસ્પિટલમાં છે અને ત્યાં આવે છે વિઝિટ કરવા, એમણે મારા ભાઈને ઇન્જેક્શન આપ્યું હતું, જેના કારણે મારા ભાઈને પેટની તકલીફ અને પગની તકલીફ વધી ગઈ હતી અને પગ બંધ થઈ ગયો હતો। એની વધુ સારવાર માટે એમણે અમને નવસારીથી અહીંયા સુરત શેલ્બી હોસ્પિટલમાં દાખલ કરાવેલા અને મારા ભાઈના એ દરમિયાન એ લોકો 1 અઠવાડિયાની અંદર 7 થી 8 ઓપરેશનો મારા ભાઈના પગ અને પેટમાં કર્યા હતા અને એની ગંભીર બેદરકારીથી મારા ભાઈનો પગ ગુમાવ્યો છે। એણે પગ કાપવાની વારી આવી છે અને અત્રે આ બધી સારવાર દરમિયાન મારા ભાઈને 14 ડિસેમ્બરના રોજ એનું મૃત્યુ થયું છે। આ વાત ડિસેમ્બર મહિનાની છે। દેન આફ્ટર ડૉક્ટર્સ પાસેથી બધા રિપોર્ટ્સ, આરટીઆઈ અને બધી માહિતી ભેગી કરીને આ જે મૃત વ્યક્તિ છે કૌશિક પટેલ, તેની સગી બેન જે પરિણીત છે તેમણે આ લડતને હાથમાં લીધી અને દેન આફ્ટર એ કેસ અમે સુરત કન્ઝ્યુમર કોર્ટની અંદર અમુક ડૉક્ટર્સ, શેલ્બી હોસ્પિટલની બેદરકારી, આઈએનએસ હોસ્પિટલ નવસારીની બેદરકારી સામે અમે કેસ દાખલ કર્યો છે કે મોટી ધરખમ રકમ અમે ચૂકવ્યા, બિલો છે બધા એ ચૂકવ્યા પછી 32 થી 35 લાખનો ખર્ચો કર્યા પછી પણ અમારું વ્યક્તિ પથરીની બીમારીથી ગેંગરીંગ સુધી અને અસંખ્ય ઓપરેશન થયા પછી પણ બચી ન શક્યું। કોર્ટે અત્યારે હાલના તબક્કે કેસને ફાઇલ કર્યો છે, નંબર પડ્યા છે અને નોટિસ ઇસ્યુ થઈ છે, એટલે હવે વધુ માહિતી તો આગળની તારીખ પછી આપણને મળી શકશે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।